હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં। બપોરનું જમવાનું જમીને બપોરના 2 વાગ્યા છે અને નીકળી ગયા છીએ આજે દાંડી જવા માટે। તો ચાલો તમને પણ દાંડી સફર કરાવું, દરિયાની મોજ કરાવું। ચાલો, અમે તો જમી લીધું, હવે કીધું ગાડીને થોડુંક જમાડી દઈએ, એટલા માટે અહીંયા જો સીએનજી પુરાવા માટે ઊભા રહ્યા છીએ। ચાલો, એમાં સીએનજી પુરાઈ જાય છે એટલે હવે જાય છીએ દાંડી તમને ખબર જ છે, નવસારી પાસે દાંડી આવેલું છે, ત્યાં અમે જઈએ છીએ। તો ચાલો, સૌ પ્રથમ અમે આવી ગયા છીએ આ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક છે જે દાંડીમાં જ આવેલું છે, ત્યાં આવ્યા છીએ। જુઓ ત્યાંનો વ્યૂ કેવો છે। અહીંયા આ રીતના બધું બોર્ડમાં લખેલું હતું। પછી અહીંયા મમ્મી ને સાનવી ચાલ્યા આવે છે, અહીંયાથી એન્ટ્રી ગેટ છે, અહીંયા એન્ટ્રી ફી છે 20 રૂપિયા। 20 રૂપિયામાં સરસ મજાનો ગાર્ડન છે, ગાંધી બાપુની પ્રતિમા છે, પછી ગાંધી બાપુ વિશે અહીંયા બહુ બધું છે। ચાલો આગળ હું તમને બતાવતી જઈશ, એમ કહેતી જઈશ। અહીંયા જો ગાંધી બાપુ મીઠું ઉપાડે છે એની પ્રતિમા છે, અહીંયા એનો લેખ લખેલો છે। આ સરસ ગાર્ડન છે, એમાં બહુ મસ્ત બધાય ફૂલ હતા, ફ્લાવર બહુ જ સરસ હતા મિત્રો। અહીંયા તમે એકવાર ચોક્કસ આ ગાર્ડનની મુલાકાત લેજો, આ સ્મારક છે એની મુલાકાત લેજો। આ સરસ મજાના ફૂલ છે એનો મેં વિડીયો ઉતાર્યો છે, જોતા જાજો તમે। જો રંગબેરંગી બધા ફૂલ હતા અહીંયા। આ રીતના આગળ ચાલતા જાય છે બધાય, પપ્પા ચાલે છે, પછી મિલનભાઈ, સાનવીને તડકો લાગે છે એટલે એને ચુંદડી ઓઢી લીધી છે, પપ્પાનો હાથ પકડી લીધો છે સાનવી બેને, અને જો ચાલતા જઈએ છીએ બધાય। સરસ મજાની આ જગ્યા છે જે આપણા ગાંધી બાપુએ સત્યાગ્રહ કર્યો હતો નમકનો, તેનું એક નમક સત્યાગ્રહ સ્મારક તરીકે આ જગ્યા ઓળખાય છે। એને ઇંગ્લિશમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પણ કહેવામાં આવે છે મિત્રો। અહીંયા જુઓ વધારે તો ફૂલ વાવેલા છે બધાય મસ્ત। અહીંયા દાંડી કૂચ બોડિયું હતું, ત્યાં અમે જઈએ છીએ હવે। દાંડી કૂચનું બધું જે દાંડી કૂચ દરમિયાન ગાંધી બાપુએ જે વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી એ બધું પ્રતિમા અને પથ્થરમાંથી કોતરણી કરીને ચિત્રકામ નહીં પણ એને પથ્થરમાંથી કોતરીને આ રીતે શિલાલેખ ન કહેવાય, એને શું કહેવાય મિત્રો, તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો, મને તો ખ્યાલ નથી। આ રીતના દિવાલમાં આવી રીતના પ્રતિમા નાની કરેલું હતું, નીચે બધી એની જે લેખ હોય એનું લખેલું હતું, પણ એ વિડીયોમાં તમને સ્પષ્ટ નહીં દેખાતું હોય એ બધું। અને મેં બ્લોગ લાંબો ન બને એટલે મેં 2-3 સેકન્ડનો બ્લોગ લીધા છે, કેમ કે બહુ બધા જે સ્મૃતિ હતી એ બધી બહુ બધી છે। આપણને ખબર જ છે કે આ ગાંધીજીનું જે સત્યાગ્રહ હતો એ 24 દિવસ લગી ચાલ્યો હતો। ગાંધીજીએ 12 માર્ચથી 1930થી લઈને 6 એપ્રિલ 1930 એટલે 24 દિવસ સુધી આ સત્યાગ્રહ ચાલેલો હતો। અને ગાંધી બાપુએ સાબરમતી આશ્રમથી 78 લોકો સાથે મળીને આ સત્યાગ્રહની શરૂઆત કરી હતી, અને 24 દિવસે તે દાંડી પહોંચ્યા હતા। આ રીતે દાંડી કૂચ કરી હતી ગાંધી બાપુએ, અને એની બધી સ્મૃતિઓ છે આ રીતે દિવાલમાં અહીંયા જે સત્યાગ્રહ સ્મારક છે ત્યાં આ રીતે લગાડેલી છે। તેને મીઠા ઉપર જે કર હતો એને નાબૂદ કરવા માટે ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી, એ પણ આપણે બધા જાણીએ જ છીએ મિત્રો। તો ચાલો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં જોઈ શકતા હશો જે ગાંધીજીએ કરેલું છે એ બધું આમાં બતાવેલું છે। જુઓ મિત્રો, અહીંયા જો આવડું આ જે સ્મારક છે એ આપણા અશ્વની કુમારનું જ છે, સુરત છે, ત્યાં ગાંધી બાપુ પહોંચ્યા હતા ત્યારનું આ સ્મારક છે। પછી આ છે એ બધા ગામના લોકો ભેગા થઈને ગાંધી બાપુને ભેટ આપે છે એનું સ્મારક છે એક। અહીંયા બધા જ ગાંધી બાપુએ 24 દિવસ દરમિયાન જેટલા લોકોની મુલાકાત લીધી હતી, જેટલા લોકો તેમને મળ્યા હતા એ બધું હતું। પછી અહીંયા 78 લોકો સાથે મળીને તેમને સત્યાગ્રહ કર્યો હતો, એના પણ બધાના અહીંયા પ્રતિમાઓ હતી, અલગ અલગ આર્ટિસ્ટ દ્વારા આ પૂતળાઓ બનાવવામાં આવ્યા છે। જુઓ બહુ મસ્ત પૂતળાઓ એટલે કે પ્રતિમાઓ છે। અહીંયા આગળ પહેલા છે આ દેખાય છે ગાંધી બાપુ છે આપણા રાષ્ટ્રપિતા, પછી ત્યારબાદ એક મોટી પ્રતિમા આવે છે, ગાંધીજીની મોટી પ્રતિમા હતી, સામે એક તળાવ છે, અને આ રીતનો વ્યૂ એક તમે જોઈ શકતા હશો વિડીયોમાં એ દેખાતો હતો। અહીંયા જે સામે દેખાય છે એ બધી સોલાર છે, એમાંથી આ બધું જે લાઇટિંગ ને એ બધું થતું હશે રાતે, એ બધો પાવર ઉત્પન્ન કરતો હશે, એ સોલારમાંથી એ લોકો યુઝ કરતા હશે। હવે અમે જઈ રહ્યા છીએ એક બીજું પણ હજી બાકી છે। જો અહીંયા એક મીઠું કેવી રીતના ઉત્પન્ન થાય તેનું એક હતું, એ બતાવું છું તમને। અહીંયા અંદર જાઉં છું, ચાલો તમને બતાવું। અહીંયા આ રીતના પોટ રાખેલા હતા, અને એમની અંદર એક ગરમ પાણી ભરેલું છે, અને પછી રેતી નાખવામાં આવે છે,
અને પછી બાષ્પીભવન થાય છે એટલે એમાંથી મીઠું આ રીતના આપણને જોવા મળે છે. જો હું તમને નજીક ફોન લઈ જાઉં છું એટલે દેખાય છે. જો આ રીતના મીઠું ઉપર સફેદ સફેદ જે તમને દેખાઈ રહ્યું છે એ મીઠું છે મિત્રો. આ રીતના પોટ રાખેલા હતા, ત્યાં એક જ પોટ ચાલુ હતો, બીજા બંધ હતા. તો હવે અહીંયા જઈએ છીએ બીજું આ સત્યાગ્રહ સ્મારક છે એના અંદર પણ આવું છે નાનું એવું ઘર જેવું, એની અંદર હું જાઉં છું. ત્યાં ગાંધીજીનું એક પ્રતિમા હતી નાની, પછી આ રીતના લેખો લખેલા છે, આ રીતનું એક ચિત્ર દોરેલું છે. અહીંયા આવા બધા ગાંધીજીના લેખો છે. પછી અહીંયા આજે એક તમને બતાવું છું, એક દિવાલમાં ફ્રેમ લગાવેલી છે, બાજુમાં એનું લેખ પણ એક લખેલો છે. પછી અહીંયા જે આ છે ફોટો તમે જોઈ રહ્યા છો એ જાપાનીઝ દ્વારા 3D પેપરથી બનાવેલું છે, એક ઘર ટાઈપનું બનાવેલું હતું. પછી અહીંયા માઇક્રોસ્કોપની અંદર જો દાંડી માર્ચમાં જે થયું હતું એ બધું સૂક્ષ્મ શિલ્પ દેખાય છે. અહીંયા મમ્મી જોતા હતા એ. પછી હવે એમાંથી નીકળી ગયા છીએ ને હવે જવું છે દરિયા બાજુ. તો દરિયા બાજુ જતાં જતાં રસ્તામાં અમે રસનો સિસોડ આવ્યો તો રસ પીવા રોકાયા છીએ. આ મશીન જોવો મિત્રો, રસનું કંઈક અલગ જ છે, આપણા સુરતમાં હોય તેવું મશીન નથી, એટલા માટે મેં આ ભાઈનો આવો વિડીયો ઉતારી લીધો છે. તમને હું આવું મશીન બતાવવા માગું છું કે આ એક જ વારમાં શેરડી નાખીએ એટલે રસ બધો નીકળી જાય. અને પછી જોવો મિત્રો, અમે રસની મહેફિલ માણી હતી, બધાએ રસના એક ગ્લાસ પી લીધો, કેમ કે બહુ જ ગરમી હતી, બહુ જ તડકો હતો. પણ દરિયા કિનારે આવ્યા એટલે થોડીક હવે ઠંડક જણાય છે. દરિયા કિનારે તડકો ઓછો લાગે છે અને ઠંડો ઠંડો પવન આવતો હતો. આજે રવિવાર છે એટલે બધા લોકો જોવો મિત્રો, કેટલા લોકો આવેલા છે. થોડીક ભીડ પણ હતી, પણ ચાલે, દરિયા કિનારે દરિયો મોટો હોય એટલે ભીડ જાજી હોય તો દેખાય નહીં. હા જો હું તમને બતાવું છું, આ રીતના દરિયાનો વ્યૂ હતો. સાનવીને તો બહુ જ મજા આવી ગઈ. પહેલાં નાની હતી ત્યારે સાનવી દરિયામાં બીતી હતી. એકવાર અમે દીવ ગયા હતા ત્યારે સાનવી નાની હતી, તો ત્યારે તો સાનવી ઉતરતી નહોતી ખોળામાંથી. અને આજે સાનવી એક વખત દરિયામાં ગઈ તો પાછી નીકળવાનું નામ નથી લેતી. જો દરિયાના મોજા આવે છે, હું તમને બતાવું છું મિત્રો. જુઓ, મને દરિયા કિનારાના સ્થળ બહુ જ ગમે છે. તમને પણ જો દરિયા કિનારા ગમતા હોય, સ્થળ જો ગમતા હોય દરિયાના ને એવા, તો કોમેન્ટ કરજો મિત્રો. અને આ વ્લોગ મારો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે હું સાનવીને બતાવું છું. જુઓ મિત્રો, સાનવી કેવી બેસી ગઈ છે પાણીમાં, અને જો એને બહુ જ ગમે છે પાણી સૂતું. હવે એની કાકા હારે મસ્તી કરે છે થોડી વાર. કાકા એને આમ ચકેડી ફેરવે છે, એને કાકા સાથે બહુ મજા આવે છે મિત્રો. આમે કાકા ભત્રીજોનો સંબંધ એવો જ હોય છે મિત્રો. હવે એ મારી સાથે મસ્તી કરવા આવી. જો એને દરિયામાંથી હજી નીકળવું નથી, ઠંડીમાં થરથર ધ્રુજતી હતી, પણ તોય એને હજી દરિયામાં નાવું હતું. અમે બધા ક્યારના એને કહેતા હતા ચાલ ચાલ, પણ એ નીકળતી જ નહોતી દરિયામાં. જો ચાલો મિત્રો, હવે અમે દરિયામાં નાઈને હવે થોડોક કીધો નાસ્તો કરી લઈ. ગુજરાતી હોય એટલે નાસ્તો તો ભેગો જ હોય. અમે ખીચું ત્યાંથી લીધું હતું, પછી વેફર, ગાંઠિયા, ચીકી એવું બધું ઘરેથી લેતા ગયા હતા નાસ્તો. હવે રસ્તામાં પડી ગયું છે પંચર મિત્રો. તો ભાઈ કે ચાલો હવે જેક તો સાથે જ છે એટલે નવું બીજું વ્હીલ હતું, તો એ વ્હીલ ભાઈ ને પપ્પા થઈને ચડાવે છે મિત્રો. હવે પંચર સારું થઈ ગયું છે, ઠીક કરી લીધું છે, અને હવે પહોંચી ગયા છે ગિરનાર હોટલમાં. તો ચાલો મિત્રો, હવે સાંજનું ડિનર લઈ લઈએ. આમે દરિયામાં રખડીને થાકી ગયા છીએ, અને હું તો ભૂલી ગઈ હતી વ્લોગ ઉતારવાનું, જમવાનું. એટલે હવે જો જમાઈ ગયું છે ત્યારે આ વિડીયો ઉતાર્યો છે. જમી લીધું છે, કઢી ખીચડી છેલ્લે ખાઈ છીએ, અને હવે જઈએ છીએ ઘરે મિત્રો. તો ચાલો મિત્રો, આજે રવિવારનો દિવસ હતો, આમનામ પૂરો થઈ ગયો છે. હવે મળી આવતા વ્લોગ